જો બેઠા બેઠા નવરા છે ને તે ડાયરીમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખે છે એ કોઈને ખબર નથી હો હું બ્લોગ બનાવું છું હું અત્યારે બહાર ગઈ થી આવી એટલે હું કહું એટલી બધી શાંતિ કેમ છે હાન પડી ગઈ છે એટલે કસ્ટમર તો હોય ને લખે છે બેઠ્યું હાલો તો આપણે જોઈએ ત્યાં જઈને અક્ષર કેવા છે સમજો હો હમણાં આ હું લખો છો બધાય તું હું લખશો નંદુ આમાં નંદુ એને થોડી હરિઓમ નંદુ હરિઓમ નો લખાય ઓમ નમઃ શિવાય લખાય કેટલી ભરી આમ કરતો ડાયરી ઓમ સારું જ કહેવાય પણ હરિઓમ એમ કરતા કે ઓમ નમઃ શિવાય કરાય કે પછી ગમે એ બીજું ઓમ હારે આવે તમે સોનલબેન અમારા સોનલબેન હિન્દી વાળા છે એટલે ઓમ નમઃ શિવાય કરે છે એ કે મને ગુજરાતી વાંચતા તો આવડે ઓલા બોલતા તો આવડે પણ એ કે લખવામાં તકલીફ પડે વાંચતા આવડે પાછું આ અમારે સંજુ છે સંજના બધું ભગત નો બની જાય ત્યું હો પાછું મારા ટુકડા વિખાઈ ગયા એ હરખાઈ કરજો બધું એનો સ્ટોક ભજન નો કરવા મળ્યું મારા ટુકડા વિખાઈ ગયેલા પડ્યા સમજો બહાર થી આવી ને તો મેં કીધું હા હરિયો ટુકડા હરખા ને કરે શું પણ એવું લખે સડાસડીમાં એટલે ભજન નો સ્ટોક કરવા મળ્યું છે આ અમારી ઝીણી મનથી લખશો ખોટું લખશો મારી ઝીણી એ તો છે ને કંઠી જ સ્વામિનારાયણ ની લીધી છે લખશો હું અર મેલડીમાં લખે મારી કંઠી કાઢલી મેલડીમાં ભગત છે ના તો પડાય નહીં પણ જો તો મારી કંઠી પહેરીને લખે છે મેલડીમાં આમ જો ખરી છો પણ તું એક દી મને કે હવે મારે તમારે સ્વામિનારાયણ માં થઈ જવું છે કે સ્વામિનારાયણ માં સુખી બહુ હોય ને એટલે મારે એમાં થઈ જાવ પછી જો મારી કંઠી મફત લઈ ગઈ હોય અમારા ભાવના બેન મારી બેન પણ એના જો કે અક્ષર તો નહીં બહુ જોઈએ જેવા હોય